તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો। તો તમને ખબર જ હશે કે વિજયભાઈ રૂપાણી સાહેબનું જ્યારથી અવસાન થયું છે ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। વિજયભાઈ રૂપાણીના બેસણાની અંદર એમ કહેવાય છે કે ગુજરાતના સુપરસ્ટાર કલાકારો અને એક્ટરો પણ આવ્યા હતા દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એમાં માયાભાઈ આહિર પણ આવ્યા હતા દોસ્તો અને વિક્રમભાઈ ઠાકોર પણ આવ્યા હતા। એક કોઈ ગુજરાતી કલાકાર એવો બાકી નથી કે વિજયભાઈ રૂપાણીના બેસણામાં અંદર કોઈ પણ નહીં આવ્યું એવું। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। સુંદરભાઈનો પણ એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। સુંદરભાઈનું એવું કહેવું છે કે મારામાં વિજયભાઈ રૂપાણીનો કોલ 2 થી 4 વાર આવ્યો હતો અને એમ કહેવાય છે કે હું બિઝી હતો એના કારણે કોલ ના ઉઠાવી શક્યો અને ફરીવાર કોલ કર્યો તો વિજયભાઈ રૂપાણી એમ કહેવાય લંડન જવા માટે તૈયાર થઈ ચૂક્યા હતા અને એને એમ કહેવાય છે કે જે વિજયભાઈ રૂપાણીની સાથે જે લોકો હતા એ ભાઈ એવું બોલ્યા હતા કે અમે લંડનથી પાછા આવશે તો તમારી જરૂર ને જરૂર મુલાકાત કરાવશું। તો હાલ અત્યારે સુંદરભાઈ રડી પડ્યા છે એની યાદોની અંદર એમ કહેવાય છે કે મારા માથે કોલ આવ્યો પણ હું એની સાથે વાત ના કરી શક્યો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તમને ખબર જ હશે કે સુંદરભાઈ છે તારક મહેતા કે ઉલ્ટા ચશ્મામાં કામ કરે છે દોસ્તો। જેઠાલાલના શાળા થાય છે અને એમ કહેવાય છે કે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને વિજય રૂપાણીના બેસણાની અંદર એમ કહેવાય છે કે લાખો લોકોની ભીડ જોવા મળી હતી દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી। ફરી વાર બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत। મળે એક વાર બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।